ધર્મલોક ચેનલમાં આપ સર્વે દર્શકોનું હાર્દિક સ્વાગત છે। આ દુનિયામાં દરેક વ્યક્તિને ખુશ રાખવી કદાચ ક્યારેય શક્ય નથી હોતું, તેથી જ જીવનને હંમેશા એ રીતે જીવવું જોઈએ જે રીતે તમારું દિલ કહે છે અને જ્યાં તમને સાચી ખુશી મળતી હોય, જ્યાં તમારા આત્માને પરમ તૃપ્તિનો અહેસાસ થતો હોય। અન્ય લોકો ગમે તેટલા પ્રયત્નો છતાં પણ સંપૂર્ણ રીતે ક્યારેય સંતુષ્ટ થઈ શકતા નથી, માટે આપણી આંતરિક શાંતિ જ સર્વોપરી છે। આજે આપણે એક અત્યંત મહત્વપૂર્ણ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ અને તે છે કુંભ રાશિના જાતકો માટે જૂન 2026નો આખો મહિનો કેવો પસાર થશે। આ મહિનામાં બ્રહ્માંડમાં ઘણી મોટી હલચલ થવાની છે, કારણ કે દેવોના ગુરુ બૃહસ્પતિની સાથે સાથે શુક્ર, સૂર્ય, મંગળ અને બુધ એમ કુલ મળીને 5 મોટા ગ્રહો પોતાના સ્થાનમાં પરિવર્તન કરવા જઈ રહ્યા છે, જે તમારા જીવનમાં વ્યાપક અસરો લાવશે। અમે આ વિડિયો દ્વારા તમારા સ્વાસ્થ્ય, શિક્ષણ, પ્રેમ સંબંધ, વૈવાહિક જીવન, ભાગ્ય, કારકિર્દી અને વ્યાપાર જેવા તમામ પાસાઓનું અત્યંત વાસ્તવિક અને ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું, જેથી તમને ચોક્કસ માર્ગદર્શન મળી રહે। સૌપ્રથમ કુંભ રાશિના જાતકોના સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારી રાશિના પ્રથમ ભાવમાં જ રાહુ મહારાજ બિરાજમાન છે। જ્યારે રાહુ પ્રથમ ભાવમાં હોય છે ત્યારે તે મગજને ખૂબ જ ગતિશીલ બનાવી દે છે। માણસ જ્યારે નિદ્રાધીન હોય ત્યારે પણ તેના મનમાં વિચારોનું ચક્ર ચાલતું જ રહે છે, પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કોઈ મોટો ગંભીર ખતરો જણાતો નથી, કારણ કે રાશિના સ્વામીની સ્થિતિ મજબૂત છે। તેમ છતાં વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને તમારે પેટને લગતી તકલીફો, ગળામાં ઇન્ફેક્શન કે ત્વચાની એલર્જી જેવી બાબતોથી થોડું સાવધાન રહેવું પડશે। ખાસ કરીને જ્યારે તમે કોઈ લાંબી મુસાફરી પર જઈ રહ્યા હોવ ત્યારે ખાવા પીવામાં વિશેષ સંયમ રાખવો અને વધુ પડતી ખાંડ ખાવાનું ટાળવું હિતાવહ રહેશે। શિક્ષણ જગત અને વિદ્યાર્થીઓ માટે આ મહિનો ખૂબ જ ઉત્સાહજનક સાબિત થઈ શકે તેમ છે। તમારી કુંડળીના પંચમ ભાવમાં બુધ અને શુક્રની સુંદર યુતિ બનેલી છે, જે અભ્યાસ માટે ઉત્તમ યોગનું નિર્માણ કરે છે। 22 જૂન પહેલાંનો સમયગાળો તમારા માટે સુવર્ણતક સમાન છે, તેથી જો તમે કોઈ નવી સંસ્થામાં પ્રવેશ લેવા ઈચ્છતા હોવ, કોઈ મહત્વની પરીક્ષાની તૈયારી કરતા હોવ કે અભ્યાસ સંબંધિત કોઈ મોટો નિર્ણય લેવા માંગતા હોવ તો તે આ સમય દરમિયાન જ લઈ લેવો જોઈએ, કારણ કે આ ગ્રહદશા તમારી બુદ્ધિ પ્રતિભાને અદ્ભુત વેગ આપશે। તમારા પ્રેમ જીવનની વાત કરીએ તો પંચમ ભાવમાં શુભ ગ્રહોની ઉપસ્થિતિ હોવાને કારણે સંબંધોમાં મધુરતા અને આકર્ષણ વધશે। જો ભૂતકાળમાં તમારા પાર્ટનર સાથે કોઈ ગેરસમજ કે વાદવિવાદ ચાલી રહ્યા હતા તો તે હવે વાણીની કુશળતાથી દૂર થઈ જશે અને પરસ્પર વિશ્વાસ વધુ મજબૂત બનશે। બસ તમારે તમારા સ્વભાવમાં અતિશય ચતુરાઈ કે અહંકાર લાવવાથી બચવું પડશે। લગ્ન જીવનની સ્થિતિ પર નજર કરીએ તો 7મા ભાવમાં કેતુની હાજરીને કારણે ક્યારેક જીવનસાથી પ્રત્યે મનમાં એક અજ્ઞાત અસંતોષ કે ઉદાસીનતાની ભાવના જાગી શકે છે। એવું લાગે કે બધું જ હોવા છતાં કંઈક ખૂટે છે, પરંતુ જીવનસાથીના પોતાના કાર્યક્ષેત્રમાં પ્રગતિ અને માન સન્માન વધવાના પૂરેપૂરા સંકેતો દેખાઈ રહ્યા છે। હવે સૌથી મહત્વપૂર્ણ વિષય એટલે કે તમારા ભાગ્ય અને કારકિર્દી તરફ આગળ વધીએ। જીવનમાં મહેનતની સાથે ભાગ્યનો સાથ મળવો એટલો જ જરૂરી છે જેટલો વહાણને કિનારો મળવો, કારણ કે યોગ્ય નસીબ વિના રાત દિવસ વૈતરું કરવા છતાં માણસ ત્યાંનો ત્યાં જ રહી જાય છે। તમારા ભાગ્યના સ્વામી 8 જૂન પછી થોડા નબળા સ્થાનમાં ભ્રમણ કરશે, તેથી મહિનાના શરૂઆતના 8 દિવસોમાં જ તમામ માંગલિક કાર્યો, ઘર કે જમીનની ખરીદી અથવા કોઈપણ નવી શરૂઆત કરી લેવી ખૂબ જ ફાયદાકારક રહેશે। કારકિર્દી અને નોકરીના સ્થાન પર મંગળદેવની 3જા ભાવમાં મજબૂત સ્થિતિ હોવાને કારણે તમારા સાહસ, પરાક્રમ અને નિર્ણય શક્તિમાં અદ્ભુત વધારો થશે, જે તમને કાર્યસ્થળ પર તમારી યોગ્યતા સાબિત કરવાની શ્રેષ્ઠ તક આપશે અને નવી નોકરી મેળવવાની સંભાવનાઓ પણ પ્રબળ બનશે। વ્યાપાર ક્ષેત્રે પણ 22 જૂન પહેલાંનો સમય આર્થિક નફો અને વ્યાપારિક વિસ્તરણ માટે ખૂબ જ પ્રગતિશીલ દેખાઈ રહ્યો છે। આ સુંદર સમયનો મહત્તમ લાભ ઉઠાવવા માટે અને નકારાત્મકતાને દૂર કરવા માટે તમારે નિયમિતપણે શનિદેવના બીજ મંત્ર ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનિશ્ચરાય નમઃ નો જાપ કરવો જોઈએ। સાથે જ દરરોજ સવારે ઉગતા સૂર્યનારાયણને જળ અર્પણ કરવું, હનુમાન ચાલીસાના પાઠ કરવા અને શુક્રના મંત્રનો જાપ કરવો તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તનની નવી દિશા ખોલશે। મિત્રો, આશા રાખું છું કે કુંભ રાશિના સચોટ ભવિષ્યની આ વિગતવાર માહિતી તમને ગમી હશે અને તમારા જીવનમાં એક સાચો માર્ગ બતાવશે।
જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો તેને ચોક્કસથી લાઇક કરજો, તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ મહિનાનું સાચું આયોજન કરી શકે. અમારી ચેનલ સાથે સતત જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા કોઈપણ પ્રશ્નો કે મૂંઝવણ હોય તો અમને નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. આપ સૌનું કલ્યાણ થાય. હર હર મહાદેવ.